હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ યુ ઓલ ગાઈઝ આર ફાઇન. તો ગાઈઝ, આપણું મોર્નિંગ રૂટીન સ્ટાર્ટ થઈ ગયું છે અને આજે છે તો આપણી આરતીનો વારો છે, તો એના માટે બધી પ્રિપેરેશન ચાલે છે અને બધું બસ એનું ચાલે છે, થાળી ને પ્રસાદ ને એવું બધું. તો ચાલો, અત્યારે તો આપણે સામેવાળાના ઘરે છે ત્યાં ગરબો પધરાવેલો છે, તો અત્યારે આપણે આરતીમાં જવાનું છે, તો ફટાફટથી ત્યાં જઈએ. તો ચાલો. અહીંયા ભાઈ એનું કામ કરે છે. શું કરે છે હર્ષિત? ઓ, તમારે સ્કૂલ નું કામ છે. સર ને વિડીયો બનાવી દેશો? મને કોક દી બનાવી દે, એડિટિંગ તો સારું આવડે છે તને. હે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં. કેવું ચાલે છે નવરાત્રીમાં? આયલા રાખે. હે? આયલા રાખે. છે, કઈ વાંધો નહીં. આજે શું પહેરવાનો પ્લાન છે? કપડા. કપડા મને ખબર છે, તો એમાં સ્પેશિયલ વેરાયટી કઈ? કુર્તા. ઓકે, આ તો ફટાફટ લેપટોપ ખાલી કરે એમાં જોઈ છે. તો પરીબેન, અહીંયા આપણે શેની તૈયારી કરીએ છીએ? આજે આરતીનો વારો છે એટલે ડિશ ડેકોરેશન નું કામ ચાલી રહ્યું છે. ઓકે, તો ઓનલાઈન ગોતી લીધી છે? હા, ગોતી લીધી છે. અને અહીંયા આપણે મટીરીયલ પણ રેડી છે, હે ને? તો ચાલો અત્યારે ફટાફટ આપણે ડેકોરેટ કરી દઈએ. આ તમે શું કરો છો? એમનો ટાઈમ પાસ. ટાઈમ પાસ. ટાઈમ પાસ. અને અહીંયા આપણું કામ એટલે પહોંચી ગયું છે. હવે વટ લગાવવાની છે ફરતી કોર અને લિપ્સ બાકી છે. ચાલો તો ચાલો ગાઈસ, અત્યારે આપણે બીજી જે થાળી છે એ કરીએ છીએ અને એટલી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે અહીંયા બસ ચોખા બાકી છે ને અહીંયા દીવા બની રહ્યા છે અને ઓલી પેલી ફર્સ્ટ છે તો રેડી થઈ જ ગઈ છે, જોઈ લો તમે. તો ગાઈસ, આપણી પ્લેટ જે છે ડેકોરેટ થઈ ગઈ છે. કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું. થઈ ગઈ બે પ્લેટ ડેકોરેટ? હા, બંને થઈ ગઈ. થઈ ગઈ ને? ઓકે. પરી સાંભળવું હોય તો કેવું લાગ્યું પરી તને? મસ્ત. હે ને? થઈ ગઈ આપણી ફાઇનલી મહેનત કમ્પ્લીટ, હે ને? હવે સાંજે આરતીમાં મળીએ. ઓકે. ફટાફટ રેડી થઈ જાવ, હે ને? હા, ચાલો, બાય બાય. બાય. તો ચાલો ગાઈઝ, અમે લોકો રેડી થઈ ગયા છીએ મસ્ત મજાના. તો ચાલો અત્યારે હું ભાઈ પપ્પા ને આગળ બધાના લુક બતાવી દઉં તમને. તો ચાલો, લે પાછળ જ હતા. તો અહીંયા પપ્પા રેડી થઈ ગયા છે. કેવું લાગે પપ્પા આજ નવરાત્રી? નવરાત્રી ફાઇન જ હોય ને અહીંયા. હે ને? અને અહીંયા આપણો ભૂરો યો કેવું લાગે છે? મસ્ત. સરસ. ચાલો તો ફટાફટથી ફોટો સેશન બતાવી દઈને જઈએ, હે ને? યસ. મૂકો. જય સંગ ઉતાર કરતા ઊંચી છે. તું તો ઊંચી થા થોડી. બસ રહી તું કેમ નીચી થાસ? ઈ બધું જા. તો ફોટો લઈ લ્યો. આયા માન માથે હીરો મૂક દે. તો ચાલો, ગરબો આવી ગયો છે માથે અને આપણે જવાનું છે હવે નીચે. ફોટો તો બહુ બધા પાડ્યા, નહીં? હાલો હવે ફટાફટ જઈએ નીચે. થાળી લેવાની. બધાનો લુક જોઈ લ્યો અહીંયા. રોટી લેવાની શું? હાય હાય. और यहाँ पे मैं हूँ. चलो.
વાગી ગયા છે, 12:30 વાગી ગયા છે. તો ચાલો અત્યારે આજે આપણે અહીંયા જે કર્યું છે એ બધું ખોલીએ અને એકદમ નાહી ધોઈને ફટાફટથી ફ્રેશ થઈને સૂઈ જઈએ. પછી હજી તો આપણે શું કહેવાય ફોટા પાડ્યા છે ને બધા એ કહે છે ફોટા લે. અને 1 મિનિટ, લુક એટ માય ચણિયા. જો બહુ ખરાબ થઈ ગયો છે. મારા બધા ફ્રેન્ડ્સ એમ કહેતા હતા બ્લોગમાં લેજે. હવે શું આમાં બ્લોગમાં લેવાનું? તો બી આ તો નવરાત્રિના સાઈડ ઇફેક્ટ્સ છે, આવું તો થયા રાખે. તો ચાલો અત્યારે ફટાફટથી ફ્રેશ થઈ જાય અને એની સાથે જ આ વિડીયોનો આપણે એન્ડ પણ કરી દઈએ. જો વિડીયો પસંદ આવ્યો તો એને ફટાફટથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.